નમસ્કાર, સવારના 11 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચાર. સાથે હું છું માનસી સોની. મોટા સમાચાર મળી રહ્યા છે. કાગવડ ખોડલધામ ખાતે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, આ સાથે જ લેવા પટેલ સમાજના મંત્રીઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા છે. આ કાર્યક્રમમાં મહત્વપૂર્ણ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પહેલામાં ખોડલના દર્શન પણ કર્યા. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવાડ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જોડાઈને માં ખોડલના દર્શનની આજે મને એક વધુ તક મળી છે. માતાજીની સામે તમે બધા રેગ્યુલર કદાચ આવવા વાળા એની ઘણા બધા હશે, પણ માતાજીની સામે ઉભા રહીએ તો આપણને એમ લાગે કે માતાજી સામે સાક્ષાત ઉભા હોય એવા દર્શન થાય. એટલે આપણને અહીંયા આગળ આપણા ભાવ, મનમાં જે ભાવ હોય અહીંયાથી માગીએ તો માતાજી પૂરા કરે એવું તાકાત વાળું માતાજીનું આ ધામ છે. અને આજે અહીંયા આ કાર્યક્રમમાં આપ સૌ અહીંયા મને કીધું એમ કે ભાઈ બહુ લાંબા સમયથી ઘરેથી નીકળી અને અહીંયા પહોંચ્યા છો. આપ સૌનો આભાર પણ વ્યક્ત કરું છું. નવા નિમાયેલા ભાજપ પ્રદેશ પ્રમુખ, રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીશ્રીઓ અને લોકહિત માટે સતત કાર્યરત ટ્રસ્ટના તમામ સેવકોનો પણ હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌના સાથ, સૌના વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રને સાચા અર્થમાં સાકાર કરવા માટે હર હંમેશ દરેક જણ, દરેક સમાજ અત્યારે આ કાર્ય મંત્ર સાથે આગળ વધી રહ્યો છે. શ્રી મોદી સાહેબે દેવ ભક્તિ અને દેશભક્તિ બંનેના પ્રખર હિમાયતી રહીને જનસેવા કરી રહ્યા છે. ધર્મ ત્યારે જ મહાન બને જ્યારે તે માનવ સેવા તરફ દોરી જાય. ખોડલધામે પણ સેવાકીય પ્રવૃત્તિઓની જનસેવા એ જ પ્રભુ સેવાના ધ્યેય સાકાર કર્યો છે. આજનો આ સન્માન સમારોહ એ વાતની સાબિતી છે કે સમાજ ભાવનાથી થતા દરેક કાર્યમાં રાજ્ય સરકારને હંમેશા તમારા સાથ અને સહયોગ સાથે ઉભા રહેવાની પ્રેરણા મળે છે. વડાપ્રધાન શ્રીએ ધર્મ અને રાષ્ટ્રભાવ સાથે સ્વચ્છતાને પણ એટલું જ મહત્વ આપ્યું છે. શ્રી ખોડલધામે પણ એક વિશેષતા છે કે અહીં માત્ર ધર્મ કે ભક્તિ જ નહીં, પરંતુ સમાજ સેવા અને રાષ્ટ્ર ભક્તિને પણ સમાન મહત્વ અપાયું છે. મંદિરના પરિસરમાં સ્વચ્છતા, શિસ્ત અને પ્રાકૃતિક સૌંદર્યતા એ દર્શાવે છે કે જ્યારે ધર્મ અને રાષ્ટ્ર ભાવના સાથે ચાલે ત્યારે સમાજ વધુ શક્તિશાળી અને સંવેદનશીલ બને છે. દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શને આવીને સમાજ અને રાષ્ટ્ર માટે સેવા આપે તે જ રાજ્યના વિકાસ યાત્રાનો આધાર બને તેવી નેમ છે. ખોડલધામ ટ્રસ્ટ કાગવાડના તમામ પ્રયત્નોમાં એક મર્મ સ્પષ્ટ છે કે સમાજ સાથે, સમાજ માટે, સમાજ સેવા માટે. દાતાઓના દાનની સરવણી માતાજીના આશીર્વાદનું ફળ છે. ખોડલધામ મંદિરે પાટીદાર જ નહીં, સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના માય ભક્તોની આધ્યાત્મિક ચેતનાને નવી ઉર્જા આપી છે. સમાજ સેવાનો નવો જુવાળ જગાવ્યો છે. શિક્ષણ અને કૃષિ ક્ષેત્રમાં યોગદાન આપીને ખોડલધામ રાજ્યના વિકાસની અપાર તકો સાથે ઉભું રહ્યું છે. સ્પર્ધાત્મક પરીક્ષાથી લઈ વ્યવસાયિક શિક્ષણ સુધી યુવાઓને સશક્ત બનાવવા માટેની ટ્રસ્ટની પહેલ ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે શક્તિ આપે છે. સરકાર પણ યુવા સામર્થ્ય, કૌશલ્ય વિકાસ અને ખેતીના આધુનિકરણ માટે સતત કાર્યરત છે. હમણાં જ યોજાયેલી ચિંતન શિબિરમાં સૌએ આ બધા વિષયો પર ફોકસ રાખીને રાજ્યના ભાવિ વિકાસનું રોડમેપ સંગીન કરવાનો નિર્ધાર કર્યો છે. ખોડલધામના પ્રણેતા નરેશભાઈ અને ટીમ આરોગ્યધામના પણ એક પ્રેરક બન્યા છે તે ખુશીની વાત છે. આ ટ્રસ્ટ દ્વારા વિકસાવવામાં આવી રહેલી કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર માત્ર સારવારનું કેન્દ્ર નહીં, પરંતુ
દર્દ નારાયણના માટે આરોગ્ય સેવાનું ધામ બનશે એવું હું સમજુ છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે, સંસ્થાઓ, સરકાર અને સામાન્ય નાગરિક ત્રણે મળીને કામ કરે ત્યારે જ રાષ્ટ્રનો વિકાસમાં ઝડપ આવતી હોય છે. જ્યારે સમાજ સંગઠિત, સંવેદનશીલ અને પર્યાવરણ માટે જવાબદાર બને ત્યારે જ વિકાસને ગતિ મળે છે. વડાપ્રધાન શ્રીએ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ગ્રીન ગ્રોથ સાથેના વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે. રાષ્ટ્ર હિતના દરેક કામમાં ખોડલધામ કાગવડ સક્રિય રહ્યું છે. હવે આ ગ્રીન ગ્રોથ માટે એક પેડ માં કે નામ, કેચ ધ રેન, નેટ ઝીરો, સોલાર રૂફટોપ જેવા અભિયાનમાં પણ અહીં ઉપસ્થિત સૌ જોડાશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ સન્માનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હૃદયરૂપી શબ્દોને ફરીથી તાલીઓના જોરદાર ગડગડાટની સાથે આપણે સૌ બિરદાવીએ. હવે આપણે આભાર વિધિ તરફ જવું છે, પણ એ પહેલા ખૂબ સુંદર મજાનું સરદાર યાત્રા રાજકોટથી ખોડલધામ મંદિર સન્માનીય ધારાસભ્ય શ્રી સન્માનીય ખોડલધામ ટ્રસ્ટી શ્રી રમેશભાઈ ટીલા સાહેબ દ્વારા સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે અને સ્વદેશી ચળવળની ઉજવણીના ભાગરૂપે રાજકોટથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનું સુંદર મજાનું આયોજન છે. તો આ પદયાત્રામાં પધારવા માટે આપ સૌને નિમંત્રણ છે. આવો આપણે આભાર વિધિ તરફ જવું છે. વિનંતી કરીશ સન્માનીય ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ કુંભાણી અમદાવાદ, એમને હું વિનંતી કરીશ કે સુંદર મજાની આભાર વિધિ તરફ, અને જ્યારે ખેડૂતોની વાત આવે ત્યારે દિનેશભાઈની પણ યાદી થાય. લગભગ બધાને ખ્યાલ હશે કે આજે કટોકટીના સમયમાં 4 ગામના ખેડૂતોને, લગભગ 1200 જેટલા ખેડૂતોને 2.25 કરોડ એટલે કે 2.25 કરોડની સહાય ખેડૂતોને કરી છે. દિનેશભાઈ કુંભાણી, એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે સૌ બિરદાવીએ. ખોડલધામના પવિત્ર પટાંગણમાં માં ખોડલના સાનિધ્યમાં આજના સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ,